હું હિતેન કુમાર તમારો રામલો આજે એની હાચી રાધડી લઈને આવ્યો છું, કારણ કે અમારા પત્ની છે સોનલ, જેને સોનબા તરીકે ઓળખીએ છે, અને આ આંગણ જે છે શિક્ષણ જ કલ્યાણ, આ સંસ્થાના દરેકે દરેક કાર્યો વિશે હૃદયથી જોડાયેલા છે. એટલે એ કારણસર એમણે આ વખતે હા પાડી કે નહીં, આ કાર્યક્રમમાં નવવર વધુઓને આશીર્વાદ આપવા માટે અહીંયા જે મોકો આપ્યો છે બદલ મારા ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને બંનેને મોકો આપ્યો. મહિપતસિંહ વિશે તો બધા જાણે જ છે, પણ એમની શક્તિ બનીને બેઠેલા આ પ્રકારના મિત્રો, કોઈ પરદેશમાં છે, કોઈ અમેરિકામાં છે, ઈલાબેન છે, જીતેનભાઈ છે, આ પ્રકારના જે મિત્રો છે એ અને તમારા ને મારા જેવા નાના 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 દાન થકી એમની શક્તિને જે આજે સ્વરૂપ આપ્યું છે અને જે તાકાત આપી છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. એકલે હાથે ક્યારેય શક્ય નથી હોતું, પણ એક વિચારમાં વિશ્વાસ રાખી એના હૃદયને સમજીને જ્યારે એક સાથે જોડાય ને તો આવી એક મુઠ્ઠી બને. આટલા બાળકો, આટલા વડીલો, આટલા માતા પિતાઓ ને હવે આટલી દીકરીઓ, હું તમારા બધા વતી મહિપતસિંહ, તમે બધા બાપુ કહો છો, વર્લ્ડ આખું બાપુ કહે છે, પણ મારા માટે તો એ નાનો ભાઈ છે એટલે મહિપત કહું છું. તુકારે નથી બોલાવતો, પણ ભૈલો છે એટલે એમાં જે વિચાર જ્ઞાતિ અને આ બધા ન માનવાનો છે, એટલે હૃદયની અને ઓલવેઝ હું પ્રાર્થના કરતો ઈશ્વર એની તંદુરસ્તી જાળવી રાખે, આપણે બધા એની શક્તિ બનીને ઈશ્વરે આપણને જેમના નસીબ લખવાનું કારણ બનાવ્યા છે એ દરેકની કુંડળીઓમાં કંઈક ને કંઈક શુભ ઘટનાઓ લખતા જઈએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભાઈ ભાઈ એકવાર હિતેન કુમાર માટે એકવાર જબરજસ્ત તાળી થવી જોઈએ. આભાર. આ વખતે પૂરો વિશ્વાસ હતો, કારણ કે આ વખતે ભાભીએ ટિકિટ પહેલા બુક કરી હતી, એટલે પણ પૂરો વિશ્વાસ હતો. વાહ, થેન્ક યુ મારા ભાઈ. અને આપણી વચ્ચે આકલાવથી મારે એક અમદાવાદના પ્રસંગમાં પહોંચવાનું છે, એટલે જરાક વહેલો અહીંયાથી નીકળું છું, પણ મોટાભાગના દરેકે દરેક કાર્યક્રમમાં સદૈવ હાજર રહેવાનો પ્રયત્ન કરું છું. મારું હૃદય તો તમારી સાથે જ છે. થેન્ક યુ વેરી મચ. સામેના સંકુલનું જે સ્વરૂપ મારી નજરની સામે દેખાઈ રહ્યું છે ને, ઓપનિંગમાં હું આજથી કહું છું તમને કે હું છું જ સાથે, અને એ દિવસે પણ આપણે ભેગા થઈએ જ.